ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે જે મોક્ષદા 11 છે એનું સાવ સંક્ષિપ્ત વિવરણ જે શાસ્ત્ર પ્રમાણે છે એનું મહત્વ બહુ જ ટૂંકાણમાં તમને શ્રવણ કરાવું। એના વિશેષ વિડીયો તો હું બહુ જલ્દી સત્સંગ સ્વરૂપે અપલોડ કરીશ, પણ આજે તમે શ્રવણ આ કરો સત્સંગ સ્વરૂપે। હવે બહુ મહત્વપૂર્ણ સત્સંગ શું છે કે આ જે એકાદશી મનુષ્ય કરે છે, મોક્ષદા માક્ષર શુક્લ એકાદશી, એ કેવી રીતે કરી શકાય, એનું મહત્વ શું છે, આદિ તમને ટૂંકાણમાં આજે સત્સંગ કરાવું છું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એવું લખ્યું છે કે જે કોઈ પણ મનુષ્યને મોક્ષદા એકાદશીનું વ્રત કરવું હોય એને આગલે દિવસ એટલે કે દશમી તિથિએ શું ખાવાનું છે? મગની રોટલી કે ભાખરી। તો મગને આપણે જે છે એનો લોટ બનાવવાનો, મગનો એને પીસીને કે ઘંટીમાં દળાવીને અને એની રોટલી બનાવી અને સાથે શું ખાવાનું? તો દાળ ખાવાની। મગની દાળ ખાવ, તુવેરની દાળ ખાવ, ટૂંકમાં કઠોળની કોઈ પણ દાળ તમે ખાઈ શકો। તો દશમી તિથિએ મગની રોટલી અને દાળ ખાવાનું, અને એ પણ એક જ ટાઈમ, આખી દશમી આખો દિવસ ખાખા નહીં કરવાનું। અને અહીંયા કોઈ ફરારી નામનો ઓપ્શન નથી હોતો। તો આ રીતે ખાવું। પછી 11 એટલે બીજા દિવસે એકાદશી કેવી રીતે કરવી? તો જે એકાદશીના નિયમો હોય, અન્નનો ત્યાગ આદિ કરવો, એ બધું છે, એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવીશું। પણ આ રીતે બીજા દિવસે એકાદશી માટે સવારે ઉઠી ઉપવાસ કરવો, સંકલ્પ કરવો, પછી ભગવાનની પૂજા કરવી, મંત્ર જાપ, સ્તોત્રપાઠ આદિ કરી લેવું। પછી એના પછી રાત્રે જાગરણ કરવી, અને રાત્રે જાગરણ કરી અને દ્વાદશી, જે અખંડ દ્વાદશી એટલે કે 12 છે, એ દિવસે એક ભુક્ત પારણ કરવું, એટલે કે એક જ સમય ખાવું અને પછી પારણ કરવું। પારણ કરવાનું અહીંયા વાત છે એમ। અને આ એકાદશી જે છે મોહોને ક્ષય કરવા વાળું છે, મોહનો ક્ષય કરવા વાળું છે, એટલે એનું નામ મોક્ષદા એકાદશી છે। પછી શું કહ્યું છે કે આ જ દિવસે ભગવાને અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો, એટલે એને ગીતા જયંતી પણ કહેવાય છે। હવે અહીંયા તો એટલું બધું સરસ મજાનું લખ્યું છે કે આ દિવસે કોઈ પણ મનુષ્ય શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ચર્ચાઓ કરે, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરે, શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ કરે, શ્રીમદ ભગવદ્ ગીતાના એક અધ્યાયનો પણ પાઠ કરે, શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકનો પણ પાઠ કરે, કે શ્રીમદ ભગવદ્ ગીતા આટલું ઉચ્ચારણ કરે તો પણ તત્ક્ષણ એના પાપોનો નાશ થઈ જતો હોય છે। અને આ દિવસે ગીતા જયંતીનો ઉત્સવ ધામધૂમ રીતે મનાવવો જોઈએ। આપણે વરઘોડો કાઢતા હોય એમ ગીતાજીને સરસ ગ્રંથને આચ્છાદિત કરી, શૃંગારિત કરી, અને એ જ રીતે એમનો પણ ઉત્સવ મનાવવો જોઈએ, એવું ભગવાને સ્વયં કહ્યું છે આપણા પુરાણોમાં। તો કહેવાનો અર્થ છે કે આ 11 વિશેષ હોય છે, આ દિવસ વિશેષ હોય છે ગીતા જયંતી માટે અને મોક્ષદા એકાદશીનું વ્રત કરવા માટે। તો આ એક નાનકડો સત્સંગ મહાત્મ્ય જે મોક્ષદા એકાદશી વિશે હતો એ મેં તમને શ્રવણ કરાવ્યો। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। પાછા ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે। ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ।